ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો જોડણીના બે પાર્ટ જોયા પછી આજે જોડણીના ત્રીજો પાર્ટ આપણે જોવાના છીએ. તો જોડણીના ત્રીજા પાર્ટમાં તમે જુઓ છો એમ કે મેં અહીંયા 6 વાક્ય લખેલા છે, પણ દેખીતી રીતે સેમ લાગે છે, પણ એક માઇનોર ફર્ક છે. તો અહીંયા અને અહીંયા રાહુલના જન્મદિવસે તે ઉપહાર માટે પપ્પાની રાહ જોતો હતો. રાહુલના જન્મદિવસે તે ઉપહાર માટે પપ્પાની રાહ જોતો હતો. તો અહીંયા ઉપહાર ને ઉપહાર એ બંને વચ્ચે ડિફરન્સ છે શબ્દનો. શું ડિફરન્સ છે કે ઉપહાર એટલે ગિફ્ટ ને ઉપહાર એટલે નાસ્તો, સ્નેક્સ. એટલે બંને વાક્ય સાચા છે, પણ એક જ ભૂલને કારણે આપણે આખો અર્થ ફરી જાય છે. કે રાહુલના જન્મદિવસે તે ગિફ્ટ માટે રાહ જોતો હતો, પહેલા વાક્યમાં આપણે એમ જોયું, ને બીજા વાક્યમાં એમ જોયું કે એના જન્મદિવસે તે પપ્પા આગળ સ્નેક્સ એટલે નાસ્તાની રાહ જોતો હતો. એવી જ રીતે રામ વનમાં ગયા અને રામ વાનમાં ગયા, બંનેમાં ઘણો બધો ડિફરન્સ છે, વનમાં અને વાનમાં. એવી જ રીતે આ નિયમ આપણે આ સેન્ટેન્સ આપણે પહેલાં પણ નિયમમાં જોઈ ગયા છે કે રોડ વચ્ચે ગાડી ઊભી છે અને રોડ વચ્ચે ગાંડી ઊભી છે. તો આવી બધી મિસ્ટેકો આપણે કરતા હોઈએ છીએ. એટલા માટે ઘણા શબ્દ એવા છે કે લાગે સેમ પણ જેના મિનિંગ્સ અલગ અલગ હોય. હસ્વ દીર્ઘની હિસાબે તેનો આખો મિનિંગ બદલાઈ જતો હોય છે. તો આપણે ભાષા શું કામ વાપરીએ છીએ કે ભાષા કરી આપણે કોમ્યુનિકેશન માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. જો એમાં જ આપણને ખબર ન હોય કે આપણે કેવી રીતે બોલવું અને કેવી રીતે લખવું, તો આપણને તે ભાષા આવડતી હોતી નથી. તો આપણે આપણી ભાષા સમજવા માટે અને આપણે 20 નિયમ ભણ્યા બાદ આજે એવા ઘણા શબ્દો એવા જોશું કે જેમાં સેમ લાગતા હોય. આવી રીતે ઉપહાર ને ઉપહારમાં, વન અને વાનમાં સેમ લાગતા હોય એવા વર્ડ્સ હોય, પણ એના મિનિંગ્સ અલગ હોય છે. તો સૌથી પહેલાં આપણે જે 20 નિયમ ભણી ગયા છીએ તેનો એકવાર રિપીટ કરી જઈએ. તો બોલો ચલો, શું આવશે? હું નથી લખતી, ચલો હવે તો તમારે કહું. કયો ચલો, શું આવશે? ઈયર, વેરી ગુડ. ઇન, પછી ઈયર, ઇન, પછી ઇન્દ્ર, વેરી ગુડ. ઈશ, વતી, મતી, ગિરી, ઈક્ષ ને ઈક્ષા. આ બધામાં ઈ દીર્ઘ આવે છે, બરાબર. પછી છે ઈક, ઈકા, ઇત, ઈતા, ઈની અને ઈણી વાળા શબ્દમાં ઈ હસ્વ આવે છે. એકાક્ષર હંમેશા
દીર્ઘ આવે છે, અનુસ્વાર વાળા એકાક્ષર હંમેશા હસ્વ આવે છે, જોડા અક્ષરની આગળનો અક્ષર હસ્વ આવે છે, પછી યની આગળનો અક્ષર હસ્વ આવે છે, શબ્દની છેડે આવતા ઉ હસ્વ હોય છે, શબ્દને છેડે આવતી ઈ દીર્ઘ હોય છે. બરાબર છે ને નિયમ બધા? પછી છે બે અક્ષરવાળા શબ્દમાં પહેલો અક્ષર દીર્ઘ હોય છે, આ એકવાર આપણે રિપીટ કરી જઈએ છો બધા. આપણે પહોંચી ગયા 15મો નિયમ. તા કે તો વાળા શબ્દમાં ઈ હસ્વ આવે છે. ઉપયોગિતા ત્રણ અક્ષરવાળા શબ્દમાં બીજો અક્ષર દીર્ઘ હોય તો પહેલો હસ્વ હોય છે. પછીનો નિયમ ત્રણ અક્ષરવાળો જ તે ત્રણ અક્ષરવાળા શબ્દમાં બીજો હસ્વ હોય તો પહેલો દીર્ઘ બને છે. પછી રની ના જોડા અક્ષર પૂર્વેનો ઉ કે ઈ દીર્ઘ હોય છે. પછી
4 અક્ષરવાળા શબ્દમાં ઈ કે ઉ હસ્વ હોય છે ને છેલ્લે હતો તત્સમ વાળો નિયમ. બરાબર. આ શોર્ટમાં તમારા 20 નિયમ થઈ ગયા કે આપણે આ 20 નિયમ આપણે આગળ ભણીને આવ્યા છીએ કે આ 20 નિયમમાં તમને લોકોને બધું સમજાઈ ગયું હશે અને ઇઝીલી રીતે, ખૂબ જ ઇઝીલી રીતે આપણે ભણ્યા છીએ. તો આમાં કોઈને કાંઈ પ્રશ્ન થાય તો મને ગમે ત્યારે કોલ કરી શકે છે. તો જેમ ઇઝીલી યાદ રાખવાની કોશિશ કરશો એવી જ રીતે તમને ઇઝીલી યાદ રહેશે. હવે આજે આપણે અમુક શબ્દ એવા જોવાના છે કે જેમાં આપણે લખવામાં ભૂલ કરીએ તો અર્થનો અનર્થ થઈ જતો હોય છે. તો લખીએ શબ્દ અર્થ, શબ્દ અર્થ. પહેલો જોઈએ તો અકસ્માત. તમે કહેશો કે અકસ્માત એટલે તો શું, એક્સિડન્ટ થઈ જવું, પણ આપણે અહીંયા પણ લખીએ અકસ્માત. હવે ખોડા ત અને આખા તમાં કેટલો ડિફરન્સ છે તે જોઈએ. અકસ્માત એટલે એકાએક, ઓચિંતું, અને આ અકસ્માત એટલે હોનારત. બીજું જોઈએ તો અપેક્ષા અને ઉપેક્ષા. અપેક્ષા અને ઉપેક્ષા. તો અપેક્ષા એટલે શું અને ઉપેક્ષા એટલે શું? અપેક્ષા એટલે ઈચ્છા, આશા. આપણે કોઈની આગળ અપેક્ષા રાખી શકીએ પણ આપણે કોઈની ઉપેક્ષા કરવી જોઈએ નહીં, તિરસ્કાર કરવો જોઈએ નહીં. તિરસ્કાર, ધ્યાન ન દેવું. ત્રીજું લખીએ તો સ્વગત અને સ્વાગત. સ્વગત અને સ્વાગત. સ્વગત એટલે મનમાં કહેલું, અને સ્વાગત એટલે સત્કાર કરવું.
ચોથું જોઈએ, આવા તો અનેક શબ્દ મળે, સત અને સત, સત અને શત. તો આ સત એટલે 100, 100, અને આ સત એટલે સત્ય. પછી છે શાલ અને સાલ. તો શાલ એટલે ઓઢવાનું ગરમ વસ્ત્ર, અને સાલ એટલે વરસ. છઠ્ઠું રન અને રણ. રન અને રણ. રન એટલે ક્રિકેટની રમતનો આંક. રન દોડીએ ને આપણે, ક્રિકેટ રમતનો આંક. અને રણ એટલે રેતાળ વિસ્તાર, ડેઝર્ટ. સાતમું લખીએ તો અબજ ને અબજ અને અજબ. તો અબજ એટલે શું? અબજ એટલે 100 કરોડ. અને અજબ એટલે અદ્ભુત. તો લખાઈ ગયું હશે જે આપણે લખવાના છે. હોમવર્ક લખી લેજો.
અત્યારના જે શબ્દ લખાવું છું તે બધા જ ફેરબુકમાં લખવાના છે. બરાબર, હોમવર્ક લખાઈ ગયું. આઠમું, અસ્ત્ર, શસ્ત્ર. તો અસ્ત્ર એટલે ફેંકવાનું હથિયાર. જેવી રીતે ભાલો. અને શસ્ત્ર એટલે હાથમાં પકડીને લડવાનું હથિયાર. હાથમાં પકડીને લડવાનું હથિયાર, જેવી રીતે તલવાર. 9, ગૃહ, ગ્રહ. ગૃહ એટલે ઘર, અને ગ્રહ એટલે સૂર્યની આસપાસ ફરતા, સૂર્યની આસપાસ ફરતો આકાશી ગોળો. પ્લેનેટ. પછી છે 10, ગોળ અને ગોળ. ગોળ એટલે પુરોહિત, આપણા ઘરમાં જે પૂજા પાઠ કરાવવા આવે તે. પુરોહિત. અને ગોળ એટલે વર્તુળ, આકાર કે સર્કલ. તો આ 10. હજી તો આવા ઘણા છે. માન, આબરૂ. માણ એટલે ગાગર, બોલવું એટલે ઉચ્ચારણ કરવું, બોળવું એટલે પ્રવાહીમાં ડૂબાવવું, દોષી એટલે એક અટક છે, કાપડ વેચનારો ફેરિયો છે, અને દોષી એટલે દોષવાળું અપરાધી, નિર્ધન એટલે મૃત્યુ, નિર્ધન એટલે ગરીબ. હવે આવી જ રીતે આપણે જે ઓલું જોયું હતું ગાંડો, ગાંડી અને ગાડી વચ્ચેનો ડિફરન્સ, એવી જ કંઈક આપણે ભૂલો કરતા હોઈએ છીએ. તો એમાં જોઈએ તો ઉદર અને ઉંદર. એક નાનો અમથું કંઈક આપણે ભૂલ કરી લઈએ તો કેટલી બધી ભૂલ થઈ જાય તે આપણે જોઈએ. ઉદર એટલે પેટ, સ્ટમક, અને ઉંદર એટલે મૂષક, રેટ.
પછી છે મે ને મે. મે એટલે અંગ્રેજી 5મો મહિનો. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, તે મે. આ મે એટલે હુંનું હું સકારાત્મક, હુંનું સકારાત્મક सकर्मक भूतकाळ रूप. પછી મહી અને મહી. મહી અને મહી. મહી એટલે દહીં, પૃથ્વી, અને મહી એટલે અંદર. લખી લ્યો. લખી લ્યું. ચોથું સારું અને સારું. તો સારું એટલે માટે સારું, તો હું ત્યાં જઈ આવીશ, તેની માટે હું ત્યાં જઈ આવીશ. સારું એટલે સરસ. પછી છે જગ અને જંગ. જગ એટલે દુનિયા, જગત, અને જંગ એટલે યુદ્ધ. છઠ્ઠું જોઈએ તો નિશ્ચિત અને નિશ્ચિંત. નિશ્ચિત અને નિશ્ચિંત. તો નક્કી કરેલું, નિશ્ચિત એટલે નક્કી કરેલું, અને નિશ્ચિંત એટલે ચિંતા વગર. સાતમું જોઈએ તો
ખાદ અને ખાંડ. ખાદ એટલે ખોટ અને ખંભો. આભાર. આઠ. બગલો ને બંગલો. બગલો ને બંગલો. બગલો એટલે શું? એક પક્ષી. ને બંગલો એટલે શું? એક પ્રકારનું મકાન. એક પ્રકારનું મકાન. 9. ભાગ અને ભાંગ. ભાગ અને ભાંગ. ભાગ એટલે હિસ્સો ને ભાંગ એટલે ભાગ એટલે હિસ્સો અને ભાંગ એક પ્રકારનું પાંદડું. એક પ્રકારના પાંદડા. 10. ભાગવું અને ભાંગવું. ભાગવું અને ભાંગવું. ભાગવું એટલે નાસી જવું. ભાગવું એટલે નાસવું અને ભાંગવું એટલે તોડી નાખવું, તોડવું. તો આ 10 હતા જેમાં આપણે અનુસ્વારની હિસાબે આખો અર્થ બદલાઈ જતો હોય. પહેલાં આપણે રસ્વાઈ દીર્ઘાઈની હિસાબે આખો શબ્દનો અર્થ બદલાઈ જાય તેવો જોયો હતો અને આમાં ખાલી ઉપર એક મીંડું બદલાઈ જાય તો એનો આખો અર્થ કેવો બદલાઈ જાય તેવા 10 ઉદાહરણ આપણે જોયા. હજી પણ જોવાના છે. પહેલાં લખી લો. તો હવે ઘણીવાર તમને એમ થતું હશે કે આ જોડણી આમ કેમ લખાતી હોય, તો એની માટે સાર્થ જોડણી કોષ કરીને ડિક્શનરી આવે છે, જેને શબ્દકોશ કહેવાય ગુજરાતીમાં. તેમાં આપણે જોઈ શકીએ કઈ શબ્દની જોડણી કેમ લખી શકાય. તો અમુક શબ્દ એવા આપેલા છે કે બંને રીતે સાચા હોય. જે રીતે લખો તે રીતે સાચા હોય છે. જેમ કે અહીંયા તો શબ્દની સામે શબ્દ જ છે. અગાસી, અગાસી. જે લખો તે
સાચું જ પડે, બંનેની જોડણી સાચી છે. ગુજરાત, ગુજરાત જે લખવું હોય તે લખી શકાય. કિંમત, કિંમત. ઢીંગલી, ઢીંગલી. છબી, છબી. સાપ, શ્રાપ. રાષ્ટ્રીય, રાષ્ટ્રીય. ઉંદર, ઉંદર. ખનીજ, ખનીજ. ઈસુ, ઈસુ. વાચન, વાંચન. જોશી, જોશી. તો આવા એવા ઘણા શબ્દ છે કે જે બંને રીતે સાચા પડે. મૂંઝવણ, મૂંઝવણ, મૂંઝવણ. રાત્રિ, રાત્રિ. ભૂમિ, ભૂમિ. તો આવા ઘણા એવા શબ્દ છે કે જે શબ્દ આપણે ગુજરાતીમાં સરખા લખતા હોઈએ તો એની જોડણી ભૂલ ગણાતી નથી. આવા ઘણા એવા શબ્દ છે, પણ એની માટે તમારે લોકોએ કમ્પલસરી શબ્દકોશનો ઉપયોગ કરવો પડે તો તમને લોકોને ખબર પડે કે કયું સાચું છે અને કયું ખોટું છે. તો હજી એક છે કે ઈર્ષ્યા, ઈર્ષ્યા. નારિયેળ, તો નાળિયેર. તો આવા બધા ઘણા બધા શબ્દ છે જે આપણે રોજબરોજમાં વાપરતા હોઈએ છીએ, પણ આપણે ઘણીવાર આમની જગ્યાએ આમ લખી નાખીએ તો આવા ઘણા બધા એવા શબ્દ છે જે આપણે બંને રીતે લખીએ તો સાચા જ પડે. તો આપણે કેટલું પાર્ટ 3 પહેલાં પાર્ટ 1માં 8 નિયમ, પાર્ટ 2માં 12 નિયમ અને પછી આ 3 નિયમ. કેવા 3 નિયમ? જેમાં હસ્વ દીર્ઘ સેમ શબ્દ હોય પણ હસ્વ દીર્ઘની હિસાબે આખો અર્થ બદલાઈ જતો હોય
તેવ, પછી શબ્દ અને અનુસ્વારવાળા શબ્દમાં જે અર્થ બદલાઈ જાય તે જોયું, ને અંતે જેમાં જોડણીની ભૂલ ગણાતી નથી એવા શબ્દ આપણે આજે જોયા. હોમવર્ક મેં તમને પહેલાં જ આપી દીધેલું છે. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. હવે મળીએ આપણે ચેપ્ટરમાં. ત્યાં સુધી આવજો.